આમાં હું અર્બન અને રૂરલમાં માનતો જ નથી. બરાબર. ફિલ્મનું ફોર્મેટ એક જ હોય, ફિલ્મ. અને ખાસ એવું છે કે કદાચ જો અર્બન રૂરલની વાત હોય તો આપણે રામલીલાને કઈ પિક્ચર કહીશું, ડૉક્ટર રેખાને કઈ પિક્ચર કહીશું, અખંડ સૌભાગ્યવતીને કઈ કહીશું, એવી ઘણી બધી, દીકરી તો પારકી થાપણ કહેવાય, એવી ઘણી બધી ફિલ્મો છે જેને આપણે કઈ રીતે વર્ણવી શકીએ. પણ મારા મત અનુસાર ફિલ્મ એ ફિલ્મ જ હોય છે. સૌથી મોટો ડર આમ તો કોન્ફિડન્સ મારી માતાજીની દયાથી ફૂલ છે, મારા મા બાપના આશીર્વાદ છે. આ મારી લગભગ 6ઠ્ઠી ફિલ્મ છે. ડર એક વાતનો હોય કે જ્યારે એઝ એન એક્ટર મેં હિતુભાઈ સાથે બહુ બધું કામ કર્યું છે, પણ હિતુભાઈને હું ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટ કરી રહ્યો છું, એટલે અને હું બહુ ધ્યાન રાખું એમનું એઝ એન એક્ટર, કારણ કે એક્ટર તરીકે હું એક્ટર છું એટલે સમજી શકું છું. બીજું મારા પ્રોડ્યુસર પ્રદીપભાઈ પંડ્યા એ પણ અતિ ઉત્તમ આદમી છે, બહુ સારા વ્યક્તિ છે કે જે આખા યુનિટને બહુ પ્રેમથી રાખે છે. જેમ કે જમવાનું, રહેવાનું, ખાવા પીવાનું, નાસ્તો પાણી બધું જ વ્યવસ્થિત આપ્યું છે. આમાં એક વસ્તુ ટફ એવી છે કે ગટરની અંદર કામ કરવાના જે દૃશ્યો છે એના માટે જે આખો સેટ ઊભો કર્યો છે, એ સેટ માટે જે અમે 5-6 દિવસ માટે રખડ્યા હતા, હાલ એ સેટ ઊભો થઈ રહ્યો છે. ગટર રિયાલિસ્ટિક બને એટલું, લોકેશન્સથી માંડીને તમામ વસ્તુઓ રિયાલિસ્ટિક રાખે. બેકગ્રાઉન્ડ સ્કોરમાં પણ એટલું ધ્યાન રાખે, એડિટમાં બી જે એનું કલર કરેક્શન છે, ડીઆઈ છે, એના ઉપર પૂરતું ધ્યાન કે એનું શેડ્સ એ મળે. ઘણા બધા આમાં સરપ્રાઇઝ સીન છે અને ઇમોશન્સ બી એટલું બધું છે કે તમે કદાચ, હું ધારું છું ત્યાં સુધી, મારી જે ધારણા છે મુજબ ફિલ્મ જોતી વખતે દર્શકોની આંખો ભીની ના થાય તો મારું નામ જીતુ પંડ્યા નહીં. વ્યક્તિગત તો હું પણ એક માટીનો માણસ છું અને સામાન્ય માણસ છું, મધ્યમ વર્ગી છું, એટલે આ વેદનાને હું ખૂબ જ સારી રીતે અનુભવું છું. જ્યારે અમુક સીન શૂટ કરતો હોઉં છું ત્યારે હું ખુદ રડતો હોઉં છું. હિતુભાઈ તો રિયલમાં જ રડે છે અને રિયલી હમણાં એક સીન શૂટ કર્યું અમે ઇમોશનલ, તો જે ચોલમાં અમે શૂટ કરતા હતા એ આખી ચોલની આંખમાં પાણી હતું સર. સ્ક્રિપ્ટનું અને મારું પોતાનું બંનેનું બહુ કહેવાય તો 50-50% એક લેવલ જાળવી જ રાખ્યું છે. અને અનુભવ, કામ તમને નવો અનુભવ આપતો હોય છે, એટલે મારા માટે એક ચેલેન્જ તો છે જ. અને ખાસ કરીને હિતુ સર જેવા આર્ટિસ્ટો એટલે બહુ જ તમારે રહેવું પડે. આમ તો બધા જ આર્ટિસ્ટો સામે ડિરેક્ટરે એલર્ટ જ રહેવું જોઈએ અને રહેવું જ પડે. અને મેં અગાઉ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે સારી એવી ફિલ્મો કરેલી છે. એ બી સરળ સ્વભાવ અને વિનમ્ર માણસ છે. અને હિતુભાઈ બી મને સેમ એમના જેવો સ્વભાવ લાગ્યો, એકદમ સરળ અને વિનમ્ર માણસ. મારા માટે હિતુ સર સાથે ફર્સ્ટ ફિલ્મ છે. બીજું, આજે હિતુભાઈ એક નામાંકિત અને પ્રચલિત અભિનેતા છે, એ મારો પોઝિટિવ પોઈન્ટ બી છે. સાથે સાથે આ ફિલ્મની કહાની જે મારા પરમ મિત્ર ગુરુભાઈ પટેલે લખી છે, તો જે કહાની લખી છે, અમે લગભગ 4 મહિના સુધી એક જ હોટલમાં રોકાયા હતા, રૂમમાં. આ દાઢી પણ મેં નથી બનાવી, એના કારણે જ વધી છે. તો વાર્તા મજબૂત છે આની સર. જે ફિલ્મ જોયા પછી ખબર પડશે કે આમાંથી શું શીખ્યા એ નહીં કહું, કારણ કે એ જ મારી સરપ્રાઈઝ છે. અને આ ફિલ્મ જોશે પછી એ લોકોને લાગશે કે નહીં, અમે એક સારી સિનેમા જોઈ, સારી ફિલ્મ જોઈ. બસ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જોડાયેલા રહેજો આ ચેનલ સાથે.